Painted, painless learning. નંબર 5 કયો છે? આની જેવું છે ઉદાહરણ નંબર 2. કયું ઉદાહરણ છે આની જેવું? ઉદાહરણ નંબર 2 હોમવર્ક માં કરવાનું છે. ઉદાહરણ નંબર 1 હોમવર્ક માં, ઉદાહરણ નંબર 2 હોમવર્ક માં. કોઈને ખેવાનું નહીં. હાલો મારી યારે તમે ખાતા દોરવા મળો. ઉદાહરણ નંબર 2 માં જો ખાતા કેમ આપ્યા છે ભાઈ? પણ આ દાખલામાં જો જરા હલો હલો ઉદાહરણ નંબર 2 ની અંદર ટેબલ, ખુરશી અને કબાટ છે. આપણે જે દાખલો ગણીએ છીએ અંદર કઈ વસ્તુ છે? એક છે ટીવી, ફ્રીજ અને વોશિંગ મશીન. તો આપણે 3 વસ્તુ લખવાનું. ઉદાહરણમાં ટેબલ ખુરશીનો ધંધો છે, ફર્નિચરનો. અહીંયા આપણે ઇલેક્ટ્રિક દુકાનનો ધંધો છે, એટલે આપણે એ લખવાનું. જેનો ધંધો હોય એ રૂપિયા લખવાના, એ વસ્તુ હેડિંગ લખવાનું. ચાલો તાનું આવશે તારીખ. દોરવા જ મારો બાપલિયા. પછી કેતા નહીં કે રહી ગયા એમ. આ તો કેતા કેવાય ગયું. દોરવા તારીખ દોરી ગયું. વાહ બકા. વેપારીનું નામ, વેપારીનું નામ, પછી આવશે આવક, ભરતિયા નંબર, એના પછી આવે ખાપા. ખાપા હાવ નાને એવું દોરવાનું. બાકી બધા સ્કેલ ના દોરજો, અડધી સ્કેલ ના, નકર આવશે નહીં. એના પછી આવશે ભાઈ આપણે રકમ. રૂપિયામાં પણ રકમ આવશે. એક તો ટીવી આવશે ભાઈ, ટીવી. પછી એના પછી શું આવશે? ટીવી પછી ભાઈ ફ્રીજ. એના પછી ત્રીજું આવશે વોશિંગ મશીન. વોશિંગ મશીન. અને પછી આવશે હે ને ખુલ. હાલો ભાઈ વાર્તા થઈ પૂરી. ડન ડન છે ભાઈ. કોની છે આ છોપડી? સારી દાખલો છે. 5 મિનિટમાં પૂરો થઈ જશે જો ધ્યાન રાખ્યું તો. દોરાઈ ગયા ખાતા? હાલો બાકી હોય પછી દોડ નાખજો. ચલો મારી આમાં ધ્યાન રાખો. બોલો આ કેટલા? બીજી રીત ને બીજો દાખલો. ખરીદ નોંધ કોની છે? નીચેના વ્યવહાર ઉપરથી શ્રી ગડા ઇલેક્ટ્રોનિક્સ, જેઠાલાલ નું અકાઉન્ટ આપણે કરીએ. કોનું કરીએ આપણે? ગાંડા ઇલેક્ટ્રોનિક્સ નહીં, ગડા ઇલેક્ટ્રોનિક્સ. તો અહીંયા લખું છું શ્રી ગડા ઇલેક્ટ્રોનિક્સ ની ખરીદ નોંધ. હું લખવાનું? ખરીદ નોંધ. અહીંયા ની લખતા ભૂલાય. કલર હે કલર. હવે ધોળો ધોળો કલર. હાલો પહેલી એન્ટ્રી નંબર 1. શ્રી દયા ઇલેક્ટ્રોનિક સ્ટોર માંથી 10 નંગ ટીવી, રૂપિયા 30,000 નંગ દીઠ, એટલે એક ટીવી ના 30,000 હતા, એવા 10 ટીવી ખરીદ્યા. 5 ફ્રીજ. ફ્રીજ ના એક નંગ ના કેટલા હતા? 15,000 રૂપિયા. 11 છે કે 15 છે? કોણ 11 બોલે છે? અને 2 વોશિંગ મશીન 18,000 રૂપિયા નંગ દીઠ ભાવે ખરીદ્યા. ઓકે, એટલે એક નંગ ના 18,000 રૂપિયા. એવા 2 વોશિંગ મશીન ખરીદ્યા. શાખનો સમય 1 મહિનો, એટલે 1 મહિનાની ઉધારી ઉપર ખરીદ્યું. અને ભરતિયા નંબર એટલે કે બિલ નંબર કેટલું છે? 100. તો આની એન્ટ્રી થાય કે ન થાય? થાય, કારણ કે ઉધાર છે ને. કોની આગળ માલ ખરીદ્યો આપણે? દયા ઇલેક્ટ્રોનિક્સ. તો અહીંયા લખવાનું ભાઈ 1 તારીખમાં અહીંયા લખવાનું દયા ઇલેક્ટ્રોનિક્સ ખાતે. હાલો કેટલા રૂપિયાનો ટીવી છે ભાઈ? તો કે 10 ટીવી છે. એક ટીવી ના 30,000. તો 10 ટીવી ના કેટલા થાય? 3 લાખ રૂપિયા થાય. કેટલા લાખ રૂપિયા થાય? થાય કે ન થાય? પછી 5 ફ્રીજ ખરીદ્યા. એક ફ્રીજ 15,000 નું, તો 15 પંચા 75, એટલે 75,000 રૂપિયાના આપણે ફ્રીજ ખરીદ્યા. હા કે ના? પછી વોશિંગ મશીન ખરીદ્યા 2. એક વોશિંગ મશીન ના હતા 36,000 રૂપિયા. 18,000 રૂપિયા સોરી 2 ખરીદ્યા, એટલે 18 દુ 36. હાલો કરો ત્રણેયનો ટોટલ કેટલો થાય? 3,75,000 ને એમાં 36 નાખો, 2,11,000 રૂપિયા. અને 36,000 નો સરવાળો લગભગ એટલા જ થવા જોવે. 3,75,000, 3,75,000 માં 25 નાખો એટલે 4,11,000. 2,11,000 નહીં, 4,11,000. 3 લાખ તો આમ નામ છે. ખાઈ ગયું. હાલો બિલ નંબર કેટલો હતો? 100. ભૂલ પડી હો ભાઈ. માણા માત્ર ભૂલ ને કાત્ર. બીજી એન્ટ્રી
7મી એન્ટ્રી છે. 7 તારીખે વહીવટ કર્યો. હું વહીવટ કર્યો ભાઈ? તો શ્રી તારક ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ માંથી 5 નંગ ટીવી 25,000 રૂપિયા નંગ દીઠ, 10 ફ્રીજ 16,000 રૂપિયા નંગ, ભરતિયા નંબર 151 મળ્યું અને અડધા નાણા તરત રોકડેથી ચૂકવી આપ્યા. અડધા નાણા કીધું તોય લખવાના અડધા કે પૂરા? હા કે ના? કોની આગળ ખરીદ્યું? તારકભાઈ આગળ ખરીદ્યું હે ને? તારક ઇલેક્ટ્રોનિક ખાતે 7 તારીખ છે ને, શ્રી તારક ઇલેક્ટ્રોનિક ખાતે. હા કે ના? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડિયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ઓકે, કેટલા ફ્રીજ ખરીદ્યા છે બાપલિયાઓ? આપણે 5 છે. એક ફ્રીજ ના 25,000, બરાબર ને? ટીવી 5 ટીવી ખરીદ્યા છે ભાઈ. એક ટીવી ના કેટલા રૂપિયા? 25. 25 5 125 એટલે 1,25,000 થાય. 1,500 હે ને? એ માઇનસ કરો એટલે 1,12,500 જવાબ આવે. આવ્યો? 1,12,500. નો આવડતું એને કેલ્સીમાં શીખવાડું. જો કેમ કરાય. જો કેટલાનું ટીવી હતું બાપલિયાઓ? 25,000 નું. 5 ટીવી હતા એટલે 25,000 ગુણ્યા 5 કરો બેટા, એટલે જવાબ આવ્યો 1,25,000. હવે એને ગુણ્યા કેટલા ટકા છે? 10%, બરાબર? એટલે આવ્યા 12,500. હવે માઇનસ કરીને બરાબર દબો એટલે 1,12,500. શું કરવાનું? માઇનસ કરીને બરાબર દબાવવાનું. હા, આવી ગયા ને? હાલો, ફ્રીજ 10, એક ફ્રીજ ના 16,000, 60,000. 10% વેપારી વટાવ કરો એટલે 16,000. 160 માંથી 16 માઇનસ કરો 44,000 ફ્રીજ ના, બરાબર ને? વોશિંગ મશીન આપણે ખરીદ્યું નથી, એમાં ડેશ કરો બેનો ટોટલ 1,12,500 અને 1,44,000, 2,56,500. હાલો, નંબર 101. એના પછી ભાઈ કઈ એન્ટ્રી કરશું? નેક્સ્ટ વન 12મી એન્ટ્રી. શ્રી અંબે સાયકલ સ્ટોર્સ માંથી 5,000 ની સાયકલ ખરીદી. એન્ટ્રી થાય? નો થાય. કેમ? તો કે માલની જ એન્ટ્રી કરવાની. આપણો ધંધો ટીવી ફ્રીજ અને વોશિંગ મશીન નો છે. તેમાં સાયકલ કઈ આવે? તો સાયકલ ખરીદ્યું હોય, ફર્નિચર ખરીદ્યું હોય, જમીન ખરીદી હોય, મકાન ખરીદ્યું હોય, મશીન ખરીદ્યું હોય, વોશિંગ મશીન ખરીદ્યું હોય તો એન્ટ્રી આવે. પણ બીજું કોઈ યંત્ર ખરીદ્યું હોય તો એની એન્ટ્રી આવે. આમાં ખાલી માલની એન્ટ્રી કરવાની. 20મી એન્ટ્રી. શ્રી આત્મારામ, તુકારામ લખ્યું ને, ખાલી કહું છું, ભીડે ઇલેક્ટ્રોનિક્સ 5 ફ્રીજ 20,000 રૂપિયા નંગ દીઠ, 10 વોશિંગ મશીન 15,000 રૂપિયા છે નંગ દીઠ. 10% વેપારી વટા ખરીદ્યા, 5% નો થાય. કેમ? રોકડ છે. રોકડ ખરીદીની એન્ટ્રી થાય. 3 નિયમ. પેલો નિયમ ઉધાર હોય તો જ એન્ટ્રી થાય. બીજો નિયમ માલ હોવો જોઈએ. ત્રીજો નિયમ અડધા નાણા કીધા હોય પૂરા લખવાના, વાર્તા થઈ ગઈ પૂરી. અહીંયા રોકડ ખરીદ્યો છે એટલે એન્ટ્રી થશે નહીં, એટલે અહીંયા કરી દઉં ચોકડી. 25મું, શ્રી બબીતાને 20 ટીવી નંગ દીઠ 28,000 ના, 6 વોશિંગ મશીન 21,000 ના ભાવે મોકલી આપવાનો ઓર્ડર આપ્યો. એન્ટ્રી થાય? કારણ કે બિન આર્થિક વ્યવહાર છે. થાય. હાલો, 31મી એન્ટ્રી. શ્રી ગોકુલધામ પાસેથી 5 નંગ ટીવી 30,000 ના નંગ દીઠ વોશ 5 મશીન 23,000 ના ભાવે ખરીદ્યા. વેપારી વટાવ 10%, ભરતિયા નંબર 1 2 3 એટલે 123. એન્ટ્રી થાય? પૈસા આપ્યા નથી તો આપણે લખવાનું ભાઈ કોની આગળ ખરીદ્યો? ગોકુળ ધામ. તો અહીંયા લખવાનું શ્રી ગોકુળ ધામ ખાતે. બિલ નંબર 1 2 3. હવે જો કેટલાના ટીવી છે? 5 નંગ 30,000. 30,000 ગુણ્યા 5 કરો એટલે 1,50,000. એના 10% કરો વેપારી વટાવ એટલે 15,000. એ માઇનસ કરો એટલે 1,35,000.
આવે કે ન આવે? 1,35,000 રૂપિયા. હવે 5 વોશિંગ મશીન છે. વોશિંગ મશીન કેટલા રૂપિયાના ભાવ છે? 23,000. 23,000 ગુણ્યા 5 કરો એટલે 23 ના અડધા 22 ના અડધા 1,15,000. એના 10% કરો એટલે 11,500 માઇનસ થાય. એમાંથી કેટલા વધ્યા? 1,03,500. કઈ ખરીદ્યા નથી. બેનો સરવાળો કરી નાખો બાપલિયાઓ. 1,35,000 માં બીજા નાખો એટલે 2,35,000 અને 2,38,500. હવે એમાં મોટી વાત છે બાપ. હાલો હવે દાખલો થઈ ગયો પૂરો. સરવાળો કરી નાખો. વાર્તા થઈ ગઈ પૂરી. કરો હાલો. 3 લાખ 1,12,500 અને 1,35,000 રૂપિયા. 547,500 નો બોલાય. 5,47,500 બોલાય. 547,500 એવું નહીં બોલતા. 5,47,500. ફ્રીજ 1,44,75 2,19,000. ઓકે. 1,03,500 માં 36,000. 3 ને 1,39,500. હવે આમાં હું ટોટલ હવે કરવો કેલ્સીમાં કરી નાખો ટોટલ. હાલો 6,67,500. કેવું આવ્યું? એ ખોટા 9 લાખ 4 ને 6 આમ નામ થઈ ગયા. 6 લાખ નો આવે. માટી કેટલો આવે ભાઈ? કેટલો આવે કોમેન્ટ કરો. 9,06,000 આવે છે? 9,06,000. હાલો કોણ એ લે કેમ એમ કર્યું તે? એક ભૂલી ગઈ હતી. એમાં અમારા રોટલા શેકાઈ જાય બેન. હાલો ડન છે બધાને. Painted Painless Learning.